નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને વિશેષ રજૂઆત ભાવિ દર્શન સાથે. હું છું અમિતા આપની સાથે. આવનારું સપ્તાહ આપનું કેવું જઈ રહ્યું છે? ગોચરમાં ગ્રહોની સ્થિતિ અને એના પ્રમાણે 12 રાશિના જાતકોને શું પરિણામ મળશે, તેમના પ્રયાસો કેવી રીતે ફળશે, કેવા પડકારો આવશે, આ તમામ વિશે આપણે મેળવીશું માર્ગદર્શન. અને આ માર્ગદર્શન આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે પ્રસિદ્ધ જ્યોતિષશાસ્ત્રી કમલેશભાઈ પંડ્યા. કમલેશભાઈ, આપનું સ્વાગત છે. જી નમસ્કાર. કમલેશભાઈ, આપણે દર સપ્તાહની જેમ આ વખતે પણ જાણીએ કે આ જે આવનારું અઠવાડિયું છે, તો આ અઠવાડિયું દરેક રાશિના જાતકોને કેવી રીતે ફળી શકે છે. સૌથી પહેલા તો આપણે 12 રાશિનો જે પહેલી રાશિ છે મેષ, તેની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આ અઠવાડિયું કેવું રહેશે? ચોક્કસથી આપણે વાત કરીશું 1 તારીખથી લઈને 7 તારીખ સુધી અને રવિવારથી લઈને શનિવાર સુધી. મેષ રાશિથી લઈને મીન રાશિ. સૌપ્રથમ વાત કરીએ તો મેષ રાશિ એટલે મેષ રાશિ એટલે કે જેમના નામના અક્ષર અ, લ અને ઈ પરથી આવતા હોય. મેષ રાશિનું જે આ સપ્તાહ છે એ થોડું ચડાવ અને ઉતારવાળું રહેશે. સપ્તાહની શરૂઆત જે છે એમાં થોડો આળસનો અનુભવ થાય, તમને એવું લાગે તમારા કામ થોડા અટકાયેલા છે. જે લોકો રિયલ એસ્ટેટમાં હોય, જેમનું મકાન, જમીન, પ્રોપર્ટી સાથેની ડીલિંગ હોય, કંપનીના કાર્યમાં કાર્યરત હોય, નોકરીમાં કાર્યરત હોય, તો શરૂઆતના 2 દિવસ જે છે એ થોડા હળવા જઈ શકે તેમ છે, તમારા કામ અટકાઈ શકે તેમ છે. પરંતુ સપ્તાહની મધ્યમાં તમારા સંતાન સંબંધિત પ્રશ્નો જો કોઈ હોય તો એ હલ થવા જઈ રહ્યા છે. જે લોકો વિદ્યાર્થીગણ હોય એમને ભણવામાં ધ્યાન લાગશે અને જો કોઈ સારી પરીક્ષાની તૈયારી કરતા હોય તો એમાં પણ સફળતાના યોગ જોવા મળી રહ્યા છે. મેષ રાશિના જાતકોને સપ્તાહની મધ્યમાં કોઈ પ્રેમી વ્યક્તિ સાથેની મુલાકાતનો પણ યોગ બની રહ્યો છે. સાથે સાથે જો કોઈ શેરબજારમાં ઇન્વેસ્ટ કરતું હોય તો એમાં પણ સફળતા જોવા મળશે. તમારા મિત્ર તરફથી તમને મદદ મળી શકે છે, લાભ થઈ શકે છે. સપ્તાહની અંતમાં તમારે થોડી હેલ્થને લઈને સાચવવાની છે. બને ત્યાં સુધી બહારનું ખાવાનું ટાળવું જરૂરી છે અને કોઈ વ્યક્તિ સાથે મતભેદ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. બિલકુલ. તો મેષ રાશિના જાતકોએ માર્ગદર્શન તો મેળવ્યું છે. આશા રાખીએ કે થોડી જો આળસ અનુભવાય તો આળસને ખંખેરીને પ્રયાસ કરશો. ચોક્કસથી આપની પણ આ પ્રયાસ સફળ થશે તેવી અમારી આશા છે. હવે મેષ રાશિ બાદ આપણે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે પણ આવનારું સપ્તાહ શું લઈને આવી રહ્યું છે, જાણીએ. ચોક્કસથી વૃષભ રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર બ, વ અને ઉ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં જ તમારા સાહસમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. કંઈક નવું પરાક્રમ, કંઈક નવું સાહસ, કાં તો કંઈક નવું ઇન્વેસ્ટમેન્ટ થવા જઈ રહ્યું છે જે તમારા માટે સારા સમાચાર અને સારું ફળ પણ આપશે. સાથે સાથે તમારા નેબર એટલે કે તમારી આસપાસમાં રહેતા વ્યક્તિઓ દ્વારા પણ તમને મદદ મળી શકે, તેમની સાથેના સંબંધો સારા રહે. જે લોકો નેટવર્કિંગમાં હોય, નેટવર્કિંગ માર્કેટિંગમાં હોય, જે લોકો આઈટીમાં હોય, સોફ્ટવેરમાં હોય, એન્જિનિયરિંગમાં હોય, આવા લોકોનો સપ્તાહની શરૂઆતના 2 દિવસ ખૂબ જ સારા જવાના છે. જો કોઈ તમે કોઈ કન્ટેન્ટ ક્રિએશનની ફિલ્ડમાં હો, કોઈ કન્ટેન્ટ સારું ક્રિએટ કરતા હોય તો પણ શરૂઆતના 2 દિવસ તમારા ખૂબ સારા જશે. ભાઈ બહેનો સાથે સંબંધો સારા રહેશે. સપ્તાહની મધ્યમાં નાના મોટા કોઈ જમીન, પ્રોપર્ટી કાં તો સાધનને લગતા કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્નોમાં થોડો સમય તમારે ડીલે જોવા મળશે, કામમાં થોડો ડીલે જોવા મળશે. કરિયરની અંદર પણ ક્યાંક તમારા કામ અટકાયેલા રહે એવું જોવા મળે. પરંતુ સપ્તાહના અંતમાં ફરીથી એક નવો આવકનો સ્ત્રોત તમારો ચાલુ થવા જઈ રહ્યો છે, લાભ થવા જઈ રહ્યો છે. તમારી પોતાની ઈચ્છાઓ જે છે એ પણ પૂરી થવા જઈ રહી છે. એટલે વૃષભ રાશિના જાતકો માટે તો આવનારું સપ્તાહ ખૂબ જ સારું રહેશે. આપની મનની ઈચ્છાઓ પૂરી થવા જઈ રહી છે. હવે આગળ વાત કરીએ રાશિચક્રની જે ત્રીજી રાશિ છે એટલે કે મિથુન રાશિ. તો મિથુન રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ જે રવિવારથી લઈને સોમવાર સુધીનું છે, શનિવાર સુધીનું છે, તો આ સપ્તાહમાં તેમણે શું ધ્યાન રાખવું? ચોક્કસથી મિથુન રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ક, છ અને ઘ પરથી આવતા હોય, આ સપ્તાહની શરૂઆત જે છે એમાં તમારા કુટુંબના સંબંધો જે છે એ ખૂબ સારા થવા જઈ રહ્યા છે. જે લોકો કોમ્યુનિકેશનની ફિલ્ડમાં હોય તો તેમના કમ્યુનિકેશન દ્વારા તેમના કરિયરમાં સારો જમ્પ જોવા મળશે. જે લોકો ડોક્યુમેન્ટેશનના કામમાં હોય તો સપ્તાહની શરૂઆતમાં તમારા ડોક્યુમેન્ટેશનના લગતા કામ પૂર્ણ થઈ શકે તેમ છે. ફાઇનાન્શિયલી તમને સારો ફાયદો જોવા મળશે સપ્તાહની શરૂઆતમાં. સપ્તાહના મધ્યમાં તમારા ભાઈ બહેન સાથે સંપર્કો જે છે, જે સંબંધો છે એ સારા રહે. ભાઈ બહેનથી તમને મદદ થાય, ફાયદો થાય, સંબંધોમાં મધુરતા જળવાય. તમારું ટ્રાવેલિંગ થઈ શકે છે. કોઈ ધાર્મિક કાર્ય કાં તો માંગલિક કાર્યમાં પણ તમારી ભાગીદારી જોવા મળી રહી છે. અને સપ્તાહના અંતમાં ઘરમાં શાંતિનો જે માહોલ છે હણાઈ શકે છે. કોઈ નાનો મોટો મતભેદ થઈ શકે છે તો બને ત્યાં સુધી તમારે સપ્તાહના અંતમાં જે છે એમાં તમારે વાતચીતમાં ખાસ ધ્યાન રાખવું છે. જરૂરી છે તમારા બોલવાથી
કોઈને ખોટું ન લાગે, કોઈની લાગણીઓ ન દુભાય. ખાસ કરીને જો વર્ક પ્લેસ જ્યાં તમે કામ કરતા હોય ત્યાં પણ તમે સોચી સમજીને બોલજો. બિલકુલ. તો થોડી ધ્યાન રાખવાની જરૂર ચોક્કસ છે, કારણ કે જો વિવાદ થાય તો પછી દુર્ઘટના પણ ઘટી શકે, અને થોડી સાવચેતી રાખીએ તો આ સપ્તાહ સારું પણ જઈ શકે. અને હવે આગળ વધીએ અને વાત કરીએ ચોથી રાશિ એટલે કે કર્ક રાશિની. તો કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ કેવું રહેશે, તેમને કેવા પડકારોનો સામનો કરવો પડી શકે, કે પછી તેમનું આ સપ્તાહ સુપર ડુપર હિટ જવાનું છે, જાણીએ. ચોક્કસથી આ સપ્તાહની જો સારામાં સારી રાશિનું ફળકથન કહીએ ને તો કર્ક રાશિના જાતકોને છે, જેમના નામના અક્ષર ડ અને હ પરથી આવતા હોય. સપ્તાહની શરૂઆતમાં જ તમારા કોન્ફિડન્સમાં જબરદસ્ત વધારો જોવા મળશે. તમારા નિર્ણયો જે છે, જે કંઈ પણ તમે ડિસિઝન્સ લેશો એ સાચા થશે, એનાથી તમને ફાયદો થશે. સાથે સાથે તમે તમારી હેલ્થ, તમે તમારા કરિયર, તમારા જીવન ઉપર ફોકસ કરવા જઈ રહ્યા છો. કંઈક નવી ડિસિપ્લિન, કંઈક નવી આદતો વિકસાવવા જઈ રહ્યા છો. સપ્તાહની મધ્યમાં તમને ફાઇનાન્શિયલ ગેઇન સારો મળશે. તમારા જીવનમાં બદલાવ પણ જોવા મળી રહ્યો છે. સાથે સાથે કૌટુંબિક કોઈ પ્રશ્ન હોય તો એ પણ હલ થવા જઈ રહ્યો છે. સપ્તાહના અંતમાં તમારા કાર્યમાં જોર વધશે. તમારા કાર્યમાં તમને ક્યાંક ને ક્યાંક નસીબનો સપોર્ટ મળશે અને એ કાર્ય તમારું પ્રશંસાવાળું બનશે. સાથે સાથે એ કાર્ય દ્વારા તમારી પ્રશંસા તો થશે જ, પણ તમને લાભ પણ ચોક્કસથી થશે. તમે આ સપ્તાહની સુપરસ્ટાર રાશિ બનવા જઈ રહ્યા છો. બિલકુલ. એટલે આ સપ્તાહ ખૂબ જ સારું રહે, આપે જે વિચાર્યું છે એ જ આપણને મળે એવી અમારી પણ આશા છે. હવે આપણે આગળ વધીએ અને કર્ક રાશિ બાદ વાત કરીએ સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકો માટેની જો વાત કરવામાં આવે તો આ સપ્તાહ તેમના માટે કેવું છે? ચોક્કસથી સિંહ રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર મ અને ટ પરથી આવતા હોય. સપ્તાહની શરૂઆતમાં કંઈક નાની મોટી તકલીફ તમને જોવા મળી શકે તેમ છે. તમારી કોઈ ઉમ્મીદ હોય અને એ ઉમ્મીદ પૂરી ન થાય અને એમાં તમે ધારેલું હોય એ ધાર્યા કરતાં કામ ન બને અને કામ અટકાઈ જાય તો એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે સપ્તાહની શરૂઆત જે છે એ તમારી માનસિક ચિંતામાં થોડો વધારો કરવા જઈ રહી છે. પરંતુ સપ્તાહની મધ્યમાં ફરીથી તમારો આત્મવિશ્વાસ પાછો કેળવશો. તમે તમારા ગોલ જે છે એ ફરીથી નવા ગોલ નક્કી કરશો. નવી એક ઉર્જાનો સંચાર થશે અને સપ્તાહના અંત આવતા તમને ફાઇનાન્શિયલ ગેઇન જોવા મળશે. ચોક્કસથી નાણાકીય લાભ જોવા મળી રહ્યો છે. કૌટુંબિક કોઈ પ્રશ્ન હોય તો એ પણ સોલ્વ થવા જઈ રહ્યા છે. એટલે આ વખતે જો જોવા જઈએ તો જે મુશ્કેલીઓ હતી તેનું નિવારણ પણ મળી શકે તેવું લાગી રહ્યું છે. બસ જરૂર છે પ્રયાસ કરવાની. તો આપના પ્રયાસ આપને ફળે એવી અમારી આશા છે. હવે આપણે વાત કરીએ કન્યા રાશિની. તો કન્યા રાશિના જાતકો માટે પણ આવનારું સપ્તાહ કેવું રહેશે એ જણાવો. ચોક્કસથી કન્યા રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર પ, ઠ અને અણ પરથી હોય. સપ્તાહની શરૂઆત જ જોરદાર થવા જઈ રહી છે. કોઈ તમારા કામ હોય, અટકેલા કામ હોય ઘણા સમયથી, તો એ કામ પૂરા થઈ જશે. તમને ફાયદો દેખાશે, લાભ દેખાશે. તમારા મિત્ર તરફથી તમને મદદ મળી શકે તેમ છે. સાથે સાથે કોઈ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત પણ થઈ શકે. એજ્યુકેશન વર્ગમાં જે લોકો ધ્યાન કેન્દ્રિત કરતા હોય, એક્ઝામ્સ આપી રહ્યા હોય, તો એમાં તમારું ફોકસ વધવા જઈ રહ્યું છે. શેરબજારમાં પણ નાણાકીય લાભ જોવા મળી રહ્યો છે સપ્તાહની શરૂઆતમાં. સપ્તાહની મધ્યમાં નાની મોટી કોઈ નુકસાન કાં તો નાનો મોટો કોઈ ખર્ચ, જે અણધાર્યો ખર્ચ હોય એવો ખર્ચ આવી પડે. એવું બને કે તમારી હેલ્થ પણ થોડી નબળી જણાય, પરંતુ સપ્તાહના અંતમાં ફરીથી તમારી હેલ્થ સારી રહેશે અને નવા ડિસિઝન્સ તો લેશો અને ડિસિઝનો સાકાર પણ થશે. બિલકુલ. તો આશા રાખજો, કારણ કે હંમેશા આશા જ પડતી હોય છે. ભલે તબિયત થોડી નાદુરસ્ત રહે પરંતુ ચિંતાની જરૂર નથી, અને અણધાર્યા ખર્ચ ભલે આવે પરંતુ ઓવરઓલ પરિણામ આપણે સારું મળશે તેવું લાગી રહ્યું છે. હવે આગળ વધીએ અને તુલા રાશિની વાત કરીએ. તો તુલા રાશિના જાતકો માટે પણ આવનારું સપ્તાહ કેવું છે? તેમને કોઈ પડકાર છે કે પછી તેમના રસ્તા સાવ સરળ છે? જી, તુલા રાશિ એટલે કે જેમના નામના અક્ષર ર અને ત પરથી આવતા હોય. તુલા રાશિમાં જાતકોનું જે આ સપ્તાહ છે એ સપ્તાહ તમારા કારકિર્દીમાં થોડી પ્રગતિ તમને જોવા મળી શકે તેમ છે. જે લોકો કરિયરમાં ક્યાંક ગૂંચવાયેલા હોય એમના રસ્તા નીકળી જશે. જે લોકો નોકરી માટે એપ્લાય કરતા હોય તો તેમને નોકરી મળવાના યોગ બની રહ્યા છે. કરિયરમાં તમારા કામની પ્રશંસા થઈ શકે છે. સપ્તાહની મધ્યમાં તમારા કામથી તમને લાભ થશે. કંઈક નવા કામો હાથમાં આવશે. જો ઇન્વેસ્ટમેન્ટ કરશો તો એમાં પણ તમારો ફાયદો જોવા મળી રહ્યો છે. પરંતુ સપ્તાહના અંતમાં ક્યાંક તમારા વિચારોનો વ્યય, ક્યાંક તમારી આર્થિક સ્થિતિનો વ્યય, કંઈક ને કંઈક એવી પરિસ્થિતિ બને જે તમારા ધારેલા કાર્ય મુજબ ન થાય, તો તેમાં કોઈ શંકાને સ્થાન નથી. સપ્તાહનું અંત જે છે
એમાં તમારે તમારી હેલ્થ પણ સાચવવાની છે અને ક્યાંય ખોટો વ્યય ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. બિલકુલ. તો તુલા રાશિના જાતકો થોડું ધ્યાન રાખશો તો આ સપ્તાહ આપનું પણ ખૂબ જ સારું જશે. થોડા ઘણા ઉતાર ચઢાવ તો દરેકના જીવનમાં આવતા હોય છે, પરંતુ સાવચેતી આપણે રાખીએ તો સફળતા ચોક્કસથી મળે છે. હવે આપણે વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ આવનારું સપ્તાહ કેવું છે, તેમણે શું ધ્યાન રાખવું? વૃશ્ચિક રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ન અને ય પરથી આવતા હોય, આ સપ્તાહની આ બીજી રાશિ છે જે સુપરસ્ટાર બનવા જઈ રહી છે. વૃશ્ચિક રાશિના જાતકોનું સપ્તાહની શરૂઆતથી લઈને સપ્તાહનું અંત એક્સ્ટ્રીમલી ખૂબ જ સરસ થવા જઈ રહ્યું છે. સપ્તાહની શરૂઆતમાં જ કોઈ ધાર્મિક માંગલિક પ્રસંગ હોય તો એમાં તમારી હાજરી થાય. સપ્તાહના શરૂઆતમાં જ નસીબ જોગે તમારું કામ સારું થઈ જાય. તમે કોઈ એવું કામ હોય જે તમે એની આશા છોડી દીધેલી હોય તો ભાગ્ય તમારો સાથ આપવા જઈ રહ્યું છે. અચાનક જ તમારું કામ બની શકે છે. સાથે સાથે કોઈ ટ્રાવેલિંગ, તમે ટ્રાવેલ થઈ શકે છે તો ટ્રાવેલિંગ તમારું સારું રહેશે. જે કંઈ પણ તમે કામમાં મુસાફરી કરશો તો એ તમને ફાયદો સારો આપશે. સાથે સાથે કોઈ લીગલ મેટર ચાલતી હોય તો એમાં પણ તમને સફળતા જોવા મળી રહી છે. નસીબ પૂરેપૂરું સાથ આપશે. સપ્તાહની મધ્યમાં કામ સારું ચાલશે. તમે જો કોઈ નોકરી માટે એપ્લાય કરેલી હોય તો નોકરી સંબંધિત પ્રશ્નો પણ હલ થવા જઈ રહ્યા છે. ઘર મકાન જમીનના અટકાયેલા કામ પણ પૂરા થવા જઈ રહ્યા છે. અને સપ્તાહની અંતમાં લાભ જ લાભ દેખાઈ રહ્યો છે. મિત્રો તરફથી ફાયદો થવા જઈ રહ્યો છે અને કંઈક સારો સમય તમે પસાર કરશો સપ્તાહની અંતમાં. વાહ, એટલે લાભ જ લાભ મળવાનો છે વૃશ્ચિક રાશિના જાતકોએ. તો અમારી પણ આશા છે કે આપનું આ સપ્તાહ ખૂબ જ સારું રહે ને આવતા સપ્તાહે પણ આ જ કાર્યક્રમમાં આપનું માર્ગદર્શન ફરી એકવાર નિહાળો. આપણે હવે વૃશ્ચિક રાશિ બાદ ધનરાશિની વાત કરીએ. તો ધનરાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે? ચોક્કસથી ધનુ રાશિ એટલે કે જેમના નામના અક્ષરો હોય ભ અને ધ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં જ કંઈક તમારા જીવનમાં પરિવર્તન બદલાવ જોવા મળી રહ્યો છે. કંઈક આકસ્મિક બનાવ બની શકે છે. કંઈક અચાનક પ્લાનિંગ, તમે કંઈ વિચાર્યું ન હોય અને કંઈ પ્લાન કરવું પડે અને ક્યાંય જવું પડે એવું બની રહ્યું છે. પરંતુ તમારે લાંબી મુસાફરી આ સપ્તાહની શરૂઆતમાં ટાળવાની છે. સપ્તાહની મધ્યમાં તમને નસીબ ચોક્કસથી સાથ આપશે. લીગલ મેટર હોય તો સફળતા મળી શકે છે. જો કોઈ વાદ વિવાદ હોય તો એ વાદ વિવાદ દૂર થવા જઈ રહ્યો છે. સાહસમાં તમારી વૃદ્ધિ થવા જઈ રહી છે. તમારા ડિસિઝનો સાચા સાબિત થશે અને સપ્તાહના અંતમાં કારકિર્દીમાં પણ સફળતા જોવા મળી રહી છે. તો ધનરાશિના જાતકોની વાત તો કરી લીધી. હવે આગળ વધીએ અને વાત કરીએ મકર રાશિના જાતકોની. મકર રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે તે જણાવશો? ચોક્કસથી મકર રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ખ અને જ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં તમે જેવું કંઈ પણ કાર્ય માટે જોડાવા માટે કોઈને મળવા માટે જશો, કોઈ પણ મિટિંગ હોય એ મિટિંગ તમારી સફળ થશે. સપ્તાહની શરૂઆતમાં જો લગ્ન ઈચ્છિત વ્યક્તિઓ હોય તો એમનો લગ્નનો પ્રસ્તાવ જે છે એમાં પણ સકારાત્મક જવાબ આવી શકે છે. લગ્નના યોગ સારા દેખાઈ રહ્યા છે. જે લોકો લગ્ન જીવનમાં પહેલેથી જ હોય એમના કોઈ વાદ વિવાદ હોય તો એ વાદ વિવાદનો ઉકેલ આવશે. સાથે સાથે કંઈક નવું પરિવર્તન, કંઈક નવો બદલાવ. પરંતુ સપ્તાહની મધ્યમાં થોડું ઓબ્સ્ટેકલ્સ એટલે કે કામમાં અડચણો પણ આવી શકે. કંઈક દુઃખ દર્દ પીડા તમારી વધવા જઈ રહી છે. પરંતુ સપ્તાહના અંતમાં તમને નસીબનો ચોક્કસથી સપોર્ટ મળશે. સાથે સાથે કોઈ ધાર્મિક ક્રિયાઓમાં કાં તો કોઈ પૂજાપાઠમાં, કોઈ મંદિરમાં એવા કોઈ કાર્યસ્થળથી તમે જોડાશો જેથી કરી તમારો આ પીડા જે છે એમાંથી તમે પાર પામી શકશો. બિલકુલ. એટલે મકર રાશિના જાતકો માટે કદાચ ક્યાંક કોઈ અડચણો ઊભી થાય, પરંતુ આશા એટલી રાખજો કે આપના કરેલા પ્રયાસ અને આપે જે શ્રદ્ધાથી અને વિશ્વાસથી કરેલા પુરુષાર્થ છે તે જરૂરથી ફળશે. હવે આપણે આગળ વાત કરીએ મકર રાશિ બાદ હવે વાત કરીએ કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ શું લઈને આવી રહ્યું છે, તેમણે શું ધ્યાન રાખવાનું છે? ચોક્કસથી કુંભ રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ગ, શ અને શ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં તમારે હેલ્થને લઈને ખાસ ધ્યાન રાખવાનું છે. તમારી હેલ્થ બગડે નહીં એનું ધ્યાન રાખજો. બહારનું ખાવાનું ટાળવાનું છે. પરંતુ કોમ્પિટિટિવ એક્ઝામ્સ કોઈ તૈયારી કરતું હોય તો એમાં સફળતાના યોગ બની રહ્યા છે. સાથે સાથે તમારા દુશ્મનો ઉપર તમે હાવી થશો. કોઈ એવા વ્યક્તિઓ હોય જે તમારી વિરુદ્ધ હોય તો આ સમયમાં તમારી વિજય અવશ્ય દેખાશે. સાથે સાથે સપ્તાહની મધ્યમાં જે લોકો લગ્ન ઈચ્છુક હોય તો લગ્નના યોગ સારા છે. જે લોકો ઓલરેડી પહેલેથી જ લગ્ન જીવનમાં હોય તેમના સંબંધો સારા થશે.
પાર્ટનરશિપની કોઈ બાબત, કોઈ વાત આવી શકે છે, કોઈ નાનો મોટો પાર્ટનરશિપનો ધંધો, બિઝનેસ શરૂ કરવા જઈ શકો છો તમે, કંઈક નવા નિર્ણયો અને કંઈક નવો ઇન્વેસ્ટમેન્ટ પણ કરવા જશો. સપ્તાહના અંતમાં થોડો બદલાવ, થોડો ઓબ્સ્ટેકલ્સ જોવા મળશે. બને ત્યાં સુધી લાંબી મુસાફરી આ સપ્તાહના અંતમાં તમારે ટાળવાની જરૂર છે. બિલકુલ, એટલે કુંભ રાશિના જાતકો કોઈ પણ ચિંતા કરતા નહીં, કારણ કે સમયની ગતિ તો ચાલે જ છે. જે પ્રમાણે આ વખતે બદલાયા છે, ફરી એકવાર ગ્રહો બદલાશે અને સારા પરિણામ મળતા રહેશે. બસ પુરુષાર્થ કરતા રહેવાની જરૂર છે. આપણે કુંભ રાશિની વાત કરી લીધી છે. હવે રાશિ ચક્રની અંતિમ રાશિ એટલે કે મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ કેવું રહેશે? ચોક્કસથી મીન રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર દ, ચ, જ પરથી આવતા હોય, મીન રાશિના જાતકોનું આ સપ્તાહ જે છે એ ખૂબ સારું થવા જઈ રહ્યું છે. સપ્તાહની શરૂઆતમાં જે લોકો સ્પોર્ટ્સ એક્ટિવિટી સાથે જોડાયેલો હોય એમનું પરફોર્મન્સ શાનદાર રહેશે. તમારી બુદ્ધિ જે છે એ સારા માર્ગે તમે વાપરશો. તમારી પાસે કંઈક નવું ટેલેન્ટ, કંઈક નવા આઈડિયાઝ આ સપ્તાહની મધ્યમાં રહેશે અને તમે જે કંઈ પણ બુદ્ધિથી જે ડિસિઝનો લેશો એની પ્રશંસા પણ થશે અને ફાયદાકારક પણ નીવડશે. પરંતુ સપ્તાહની મધ્યમાં તમારે થોડી હેલ્થની કાળજી રાખવાની, બહારનું ખાવાનું તમારે ટાળવું, જેથી કરીને તમારી હેલ્થ સારી રહે. તમારી કોમ્પિટિશન ઉપર તમારી સફળતા જોવા મળશે અને સપ્તાહના અંતમાં લગ્ન ઈચ્છુક હોય કોઈ તો તેમના મેરેજના યોગ સારા, અને જે લોકો પહેલેથી દાંપત્ય જીવનમાં હોય, કોઈ વિવાદમાં હોય તે વિવાદનો ઉકેલ આવી શકે અને દાંપત્ય જીવનમાં તમારા સંબંધો પણ સારા રહે. પાર્ટનરશિપની મેટર હોય તો એમાં પણ તમને સફળતા મળે. જો કોઈ પાર્ટનરશિપનો બિઝનેસ શરૂ કરેલો હોય તો સપ્તાહની અંતમાં તમને સારી સફળતા જોવા મળશે. બિલકુલ, એટલે મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ આજે સંબંધોમાં સુધાર લઈને આવશે, એટલે ચિંતા કરવાની જરૂર નથી અને પ્રયાસો કરતા રહેવાની જરૂર છે. આપણે 12 રાશિના જાતકો માટે ફળકથન જાણી લીધું કે આ સપ્તાહ આપનું કેવું રહેશે, ક્યાં અડચણ આવી શકે છે અને કેવી રીતે તેને પાર પાડી શકો છો. હવે આપણે આગળ વધીએ. કમલેશભાઈ, આપણે દર એપિસોડમાં જે દર્શકો છે તેમને અલગ અલગ ગ્રહ વિશેની માહિતી પણ આપી રહ્યા છે. આપણે શનિ દેવની તો વાત કરી લીધી, શનિ મહારાજ બાદ. હવે આજે આપણે વાત કરીએ રાહુ ગ્રહની, કારણ કે મોટા ભાગે દરેક લોકોને રાહુનો એક ડર હોય છે. જ્યારે પણ અગર રાહુ, કેતુ અને શનિ એવા ગ્રહની વાત આવે તો તરત પહેલા જ એક અજાણ્યો ડર લાગી જાય છે કે અરે મારી કુંડલીમાં રાહુ. પણ રાહુની સ્પેસિફિકેશન શું, એની લાક્ષણિકતાઓ શું? ખૂબ જ સાચી વાત કરી છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે રાહુ વિશે સાંભળતો હોય ત્યારે એક ડર, કારણ કે રાહુ દાનવ મંત્રી છે, સિંહિકા ચિત્તનંદના. રાહુ દાનવોનો મંત્રી છે, પોતે પાપગ્રહ કીધેલો છે. રાહુને સમજવો હોય, જ્યારે આપણે દરેક ગ્રહો વિશે વાત કરીએ છીએ કે આપણે કેવી રીતે એમને સમજીએ અને એ સારા કે ખરાબ કેવી રીતે આપણે પારખી શકીએ, તો એની આપણે આજે રાહુ ગ્રહ વિશે વાત કરીશું. તો રાહુ ગ્રહને સમજવા માટે એક સ્પીડને સમજવી જરૂરી છે. જ્યાં બહુ ફાસ્ટ સ્પીડની વાત આવે ને ત્યાં હંમેશા રાહુની ઉપસ્થિતિની વાત આવે. જેમ કે કોઈ વાયરમાં પસાર થતો કરંટ, તો એની સ્પીડ ખૂબ જ ખતરનાક સ્પીડ હોય છે. કહેવાય છે કે ટાઈમ ટ્રાવેલની ગતિ એટલે કે કરંટના માફક નીકળતી હોય એટલી ગતિ એ રાહુની ગતિ છે. એટલે જ્યાં ક્યાં પણ સ્પીડની વાત આવે એટલે કહેવાય છે ને, સ્પીડ થ્રિલ્સ બટ કિલ્સ. આપણને મજા તો આવે છે સ્પીડમાં, પણ એ આપણને મારે પણ છે. જ્યાં રસ્તાની વાત આવે, જ્યાં રસ્તાઓ નીકળતા હોય તે સમજી લેવાનું રાહુ છે. જે અબોલા પશુ હોય, જેમ કે ડોગ્સ હોય અને કેટ્સ હોય, કૂતરા બિલાડા હોય, તો એ રાહુનું આધિપત્ય છે, ત્યાં રાહુની ઉર્જાઓ છે. બીજા નંબરે વાત કરીએ તો સર્પ કહેતા સર્પનું જે મુખ છે એ રાહુ છે. સ્પીડની વાત કરીએ આપણે કે જ્યાં સ્પીડ આવે, જેમ કે વાયરમાંથી પસાર થતો કરંટ, એવી જ રીતે જ્યારે એર મારફતે આપણે વિદેશ ગમન કરવું હોય તો પણ આપણે હવા મારફતે જઈએ છીએ, એટલે હવા જે છે એ રાહુ છે. બીજી જો વાત કરીએ આપણે તો જેટલી બી એડવાન્સ ટેકનોલોજી, એડવાન્સ હાઈટેક ટેકનોલોજીની જ્યાં વાત આવે ને ત્યાં રાહુ ગ્રહનું ડોમિનન્સ વધારે હોય છે. સાથે સાથે અત્યારે હાલમાં તો આપણે વાત કરીએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું છે. અત્યારે તો અમિતાબેન જન્મકુંડલી જે છે એ પણ એઆઈ દ્વારા જોવામાં આવે છે. બિલકુલ સાચી વાત. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જ્યાં જ્યાં આવે એ રાહુ છે. જ્યાં સીધી વાત નહીં પણ વર્ચ્યુઅલ જમાનો બની જાય, જ્યાં લોકો વર્ચ્યુઅલી ઉપસ્થિત થતા હોય, એ રાહુની ડોમિનન્સવાળી વાત છે. એની સાથે સાથે જો રાહુના મૂળ સ્વભાવની વાત કરીએ તો જ્યાં તમને લોભ થાય, જ્યાં તમારી માયા, આપણે કહીએ છીએ ને માયા છૂટતી નથી હોતી, તો માયા જ્યાં આવે એ રાહુનું ડોમિનન્સ છે. જ્યાં લોભ હોય, જ્યાં દુરાચાર હોય, દુર્વિચાર હોય, જ્યાં દૂષણ હોય, જ્યાં જે દૂષિત જગ્યાઓ હોય, દૂષિત પાણી હોય, ગંદી જગ્યાઓ હોય,
તો ત્યાં આ બધી જગ્યાએ રાહુનું ડોમિનન્સ વધારે હોય છે. જ્યાં ઓબ્સેશનની વાત આવે, ઓબ્સેશન એટલે કે એવો લગાવ જે દુનિયાની કોઈ તાકાત તોડી ન શકે. એ માણસ એક જ વસ્તુ નક્કી કરી લે. સૌથી મોટું એક્ઝામ્પલ વાત કરીએ તો પ્રેમ છે, લવ. પ્રેમમાં માણસ એટલો ઓબ્સેસ્ડ હોય છે કે એને જમાનો દેખાતો જ નથી, એને કોઈ સીમાઓ દેખાતી જ નથી. એટલે ઓબ્સેશન એટલે કે ધુમ્મસ, ધુમાડામાં જનરલી કોઈ પણ વ્યક્તિને ક્યારેય કશું દેખાય નહીં. એટલે આ માયા છે. રાહુને જો બીજી રીતે સમજવો હોય તો એક ભ્રમ પણ છે, ઇલ્યુઝન. તમે જે કોઈ પણ વ્યક્તિ ભ્રમિત હોય, શંકા કુશંકા હોય, ભ્રમિત હોય, જ્યાં ઇલ્યુઝન આવે, જ્યાં આપણને ભ્રમ પેદા કરે કોઈ વસ્તુ ડર લગાડે, અંદરનો છુપો ડર હોય કોઈ વસ્તુનો, તો એ રાહુનું ડોમિનન્સ વધારે દેખાય છે. બિલકુલ. એટલે આ તો તમે લાક્ષણિકતા જણાવી, અને ઘણી જગ્યાઓ પર એવું લાગ્યું કે જેમ કે લોભ છે, લાલચ છે, દુરાચાર છે, પરંતુ રાહુની કોઈ પોઝિટિવ ટ્રેટ્સ પણ હશે. અગર આપણે કુંડળીમાં રાહુ હોય તો શુભ અને અશુભ એ કેવી રીતે જાણકારી મળે? ચોક્કસથી આ જે આપણે વાત કરી એ એના કોમન સિગ્નિફિકન્સ એટલે કે એની કોમન લાક્ષણિકતાઓ છે જ્યાં રાહુનું ડોમિનન્સ વધારે હોય છે. પરંતુ આમાં એના પોઝિટિવ ટ્રેટ્સ એટલે કે સારો રાહુ અને નેગેટિવ ટ્રેટ્સ એટલે કે ખરાબ રાહુ પણ હોય છે. તો ખરાબ રાહુમાં જે આપણે કેરેક્ટરિસ્ટિક એટલે કોઈ વ્યક્તિમાં રાહુ સારો છે કે ખરાબ એ જાણવું હોય તો કેવી રીતે જાણી શકાય? તો જ્યારે કોઈ વ્યક્તિ વગર કોઈ કારણે ક્રોધ વધારે કરતો હોય, ખોટો ગુસ્સો કરતો હોય, ક્રોધ કરતો હોય, તો એનો રાહુ ખરાબ હોય છે. નાના મોટી બાબતે વારંવાર લફડા, ઝઘડા, મારામારી કરતો હોય તો એનો રાહુ ખરાબ હોય છે. જો તમને ખરાબ સપના આવતા હોય રાત્રે ઊંઘતી વખતે, તો સમજી લેવું કે આપણો રાહુ ક્યાંક ખરાબ છે, ડિસ્ટર્બડ છે. જે વ્યક્તિને હંમેશા કંઈક ને કંઈક હેલ્થ રિલેટેડ બીમારી રહેતી, ખાસ કરીને તો અનટ્રીટેડ ડિઝીઝ એટલે કે લાઇલાજ બીમારી જેનો કોઈ ઇલાજ જ ન હોય, જેમ કે કેન્સર. તો આવી જે બીમારીઓ છે એ રાહુ છે. જો શરીરમાં આવી વારંવાર સ્વાસ્થ્ય બગડી રહેતું હોય અને આવી અનટ્રીટેડ ડિઝીઝ જેવું હોય તો આપણો રાહુ ખરાબ સમજવો. એબનોર્મલ બિહેવિયર છે. એઝ એ હ્યુમન આપણું જે બિહેવિયર હોય એ બિહેવિયર કરતાં જો એબનોર્મલ કોઈ વ્યક્તિનું બિહેવિયર હોય ને તો માનીને ચાલવું એનો રાહુ ખરાબ છે. રાહુ એક છુપો ડર છે અને એક ભ્રમ છે. જે માણસ ભ્રમિત હોય, શંકા કુશંકા કરતું હોય, વિશ્વાસ જ ન કરે, જે માણસ વારંવાર શંકા કરતું હોય ને એનો રાહુ ખરાબ હોય છે. તો હવે આપણે વાત કરીએ રાહુના પોઝિટિવ ટ્રેટ્સની, કે એના પોઝિટિવ ટ્રેટ્સ એટલે કે સારો રાહુ કોઈનો હોય કેવી રીતે ખબર પડી શકે? કોઈ માણસને રાતોરાત નામના મળી જાય ને તો માનીને ચાલો એનો રાહુ સારો હોય છે. સાથે સાથે જે માણસ એક સમયે એક કરતાં વધારે કાર્યરતમાં પારંગત હોય, એક સાથે મલ્ટીટાસ્કિંગ કહેવાય કે એક સાથે 2 કે 3 કામ એક જ સાથે કરી લેતો હોય તો એનો રાહુ ખૂબ જ સારો હોય છે. જે માણસ આઉટ ઓફ ધ બોક્સ થિંકર હોય, મતલબ એના આઈડિયાઝ આપણા દિમાગમાં પણ ના આવે ને એને એવું વિચારી લીધું હોય અને એ બધા જ દ્વારા સ્વીકૃતિ પામવામાં આવે એ આઈડિયાઝને, એટલે જે આઈડિયા ગ્લોબલી આખા ગ્લોબલમાં ફેલાઈ જાય એવો વિચાર, જેમ કે આપણે કહીએ છીએ ને એક આઈડિયા જો બદલ દે પૂરી દુનિયા, એ દુનિયાને બદલના વાળા વિચારો જે છે ને આઉટ ઓફ ધ બોક્સ થિંકર એ રાહુના પોઝિટિવ ટ્રેટ્સ છે. સાથે સાથે જે માણસ ક્વિક લર્નર હોય, ફટાક લઈને જે આપણે કહીએ તરત જ એની કેચઅપ શક્તિ પણ એટલી પાવર હોય અને કોઈ વસ્તુ શીખવા બેસે તો એને એટલી ફટાફટ શીખી લે કે જે બહુ એબનોર્મલ સ્પીડ હોય શીખવાની, તો એનો રાહુ સારો હોય છે. સાથે સાથે જે માણસની આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગની આપણે વાત કરી, આઈટી અને નેટવર્કિંગ, જેમ કે આઈટી અને નોલેજ, આઈટીનું નોલેજ સારું હોય, હાર્ડવેર, સોફ્ટવેર, એન્જિનિયરિંગ અને આ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એઆઈ સાથે જોડાયેલો વ્યક્તિ હોય તો એકચ્યુઅલી એનો રાહુ જોરદાર સ્ટ્રોંગ હોય ત્યારે જ એ એવા સબ્જેક્ટ સાથે એસોસિએટ થાય છે. જે માણસ મલ્ટીલિંગ્યુઅલ એટલે કે એક કરતાં વધારે ભાષાનો જાણકાર હોય તો એનો રાહુ સારો હોય છે. સાથે સાથે જો આપણે વાત કરીએ તો જ્યારે આપણે કંઈ એક્સપ્લોર કરીએ છીએ કોઈ વસ્તુ, જે માણસ વધારે પ્લેસીસને એક્સપ્લોર કરતો હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ વારંવાર એરમાં વધારે ટ્રાવેલ કરતો હોય, જે માણસ વિદેશ પણ વધારે ફરતો હોય તો એનો રાહુ સારો હોય છે.
બિલકુલ, એટલે આપે જે જણાવ્યું એ ખૂબ જ રસપ્રદ વાત છે કે ઘણી વસ્તુઓ જે અત્યારે આપણે યુઝ પણ કરી રહ્યા છે, જેમ કે એઆઈ છે કે અદ્યતન ટેકનોલોજી છે, આ બધા પર રાહુનું આધિપત્ય છે એ જાણીને ખૂબ નવાઈ લાગી. ખેર, આપે રાહુ વિશે જે પણ જાણકારી આપી છે, આશા છે કે દર્શકોને પણ ગમી હશે. આપ અમારી સાથે જોડાયા અને 12 રાશિના જે જાતકો છે તેમનું ફળકથન પણ કહ્યું. આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો ભાવિ દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. ફરી આવતા અઠવાડિયે મળીશું અને આ જ પ્રમાણે સાપ્તાહિક રાશિફળ પણ જાણીશું, સાથે જ્યોતિષ શાસ્ત્રની કેટલીક વિગતો પણ મેળવીશું. અત્યારે મને રજા આપશો. નમસ્કાર.